જો હાલત જો આખે આખું બળીને ખાક થઈ ગયું. આખો ડમ્પર જ બળી. જો એમની મુલાકાત કરી ને દિલ ખુશ ખુશ થઈ ગયું યાર. ગુડ મોર્નિંગ, જય માતાજી. સ્વાગત છે તમારું એક નવા વ્લોગની અંદર. આપણી સવાર પડી ગઈ છે, નહીં ધોઈને એકદમ ફ્રેશ થઈ ગયા છે, ચાય પી લીધું અને આજે તો દિવસ એવો મસ્ત ઉગ્યો હ. અને આપણે જવાનું છે ચોટીલા. હું ને કિરણભાઈ બે જઈએ, ભગીબાન નહીં લઈ જતા. ગુડ મોર્નિંગ. જઈએ હવે, બાઇક લઈને જ જવાનું. જો બાઇક રેડી કરી દીધું હ, હવે નીકળીએ બાઇક લઈને. પેટ્રોલ પંપે આવી ગયા, બાઇક તરસી થઈ ગઈ એટલે હવે એના પેટમાં થોડું નાખવું પડશે ને, નહીં કિરણ? કેટલાનું પુરાવશું? અહીંથી પેટ્રોલ પુરાવીએ એટલે ક્યાંય કોઈ સ્ટેશને ઉતરવાની જરૂર નહીં પૈસી. તો એવું લાગે તો ચા પાણી કરવા ક્યાંક હોલ્ડ કરશું, બાકી તો સળંગ જ જવાનું છે ગુંદી નો. ખાલી ટાંકો જોવો તમે, મસ્ત સુગંધ આવે. 600 રૂપિયાનું પેટ્રોલ પુરાવાનું હ. કિરણભાઈ ક્યાં 800 રૂપિયામાં ફૂલ થાય, હવે ખબર નહીં. મેં કોઈ દિવસ આનું ટાંકો ફૂલ નહીં કરાવ્યો. હજુ 200 રૂપિયાનું પડ્યું નહીં અંદર, આપણે પૂરા એટલે ફૂલ લઈએ. હજી આપણો વારો આવે નહીં. ફૂલ લઈએ, ફૂલ ફૂલ થઈ જાય. અંદર તો 100 જેવું નખાયેલું હોય પહેલાંનું. 200 નું બસ. ચલો તાણ પેટ્રોલ એવું પુરાય ને ટાંકો ફૂલ થઈ જાય પછી ક્યાંય બાઇક ઊભું રાખવાનું નહીં. સીધી ક્યાંક હોટલે તરસ્યા થઈએ અને પછી જ બાઇક ઊભી રહેશે. કાંટો તો વધશે ને, પોઈન્ટ પાડો પછી વધશે. જો બાઇકનું પેટ્રોલ પુરાઈ દીધું હવે એકદમ ઠસોઠસ આવી ગયું ટાંકા ઊંધી અડીને. હવે નીકળીએ આપણે ચોટીલા જવા માટે. રસ્તો જો કે હાઈવે છે એટલે વાંધો નહીં. ચલો તો હવે જઈએ માતાજીના દર્શન. અમારે ચોટીલા જતા રસ્તે વચ્ચામાં જો કેવી હાલત થઈ ટાયર વળગી તેમ વળગી ગયું આખું. જવા દે, વચ્ચોવચ ક્યાં ઊભું રાખો. જો હાલત જો આખે આખું બળીને ખાક થઈ ગયું. આખો ડમ્પર જ બળી ગયો. તમને આગળ બોર્ડ પર બતાવ્યું, આપણે જે માનસિક સ્થિતિથી સંતુલિત થયેલા હોય એને આપણે મળવા આવ્યા છીએ કિરણભાઈ બે. કિરણ માનસિક સ્થિતિ છે ને ગુમાઈ ગયેલા. આપણે ગુજરાતી ભાષામાં જે ગાળા એની એક આ શાળા છે મોટું છે. પહેલા કિરણભાઈ અહીં જે પેલો પેન્ટ હે ને જે બિલ્ડિંગ ઉપર કલર થાય એના માટે સાઇટ વિઝિટ મારવા માટે આવતા નહીં કિરણ? ધોળકાથી છેક આજે આવ્યા છે. આખી સાઈડ જ ઓપરેટ નહીં કરી. હા, કલર થઈ ગયો બાકી? હજી બાકી ને. તો આપણે સ્પેશિયલ એમને મળવા જ આવ્યા છીએ. કિરણભાઈ કે ચોટીલા જઈએ તો વચ્ચે મળતા જઈએ. બહુ નાના છોકરાઓ, મોટા વૃદ્ધોથી લઈને બધા અહીં તમને જોવા મળે. આખી સાઈડનો જો કલર છે ને એ બિલ્ડિંગનો, હા, સાઈડ એ પ્રીવ્યુ બનાવી, 3D પ્રીવ્યુ આવે ને, હા, જે એ જ મેં ક્રિએટ કર્યું હતું ને એ જ કલર પાસ કર્યો. હા. તો આપણા કિરણભાઈએ જે આનો પેન્ટ આવે આખો એ ડિઝાઇન એમને જ કર્યું હતું 3D પેઇન્ટિંગથી. જો આ બધા છોકરાઓ મોટા વૃદ્ધોથી લઈને બધા. આખું છે હજી બનાવવાનું ચાલુ જ છે, પૂરું થયું નહીં કામ. બિલ્ડિંગ આખી નવી જ બનાવી છે.
જેમને આની અંદર ડોનેશન આપ્યું હોય એ લોકો હજી બિલ્ડિંગ બને જ છે, એટલે જે નાના નાના છોકરાઓ હોય, મોટા વૃદ્ધો હોય, બધાને બહાર રમવા બેસાડી રાખે. એમ તો જોકે રહેવાની સુવિધા હોય, પણ આખું કેમ્પસ એમને નવું બનાવ્યું ડોનેશન કરીને, નહીં કિરણ? દિનેશભાઈ ના મળ્યા હો. આખું કેમ્પસ છે ને એમના તે આ રહ્યું તેમના માટેનું રસોડું. આખું જે રસોડું અહીંથી ઓપરેટિંગ કરવામાં આવે, જે દાનમાં આવ્યું હોય વસ્તુ, જે એમને આપ્યું હોય પ્રેમથી, આખું અહીં બનાવવામાં આવે એમના માટે. નાના નાના છોકરા જેવા સ્વભાવ. તમે કોઈક દિવસ આવો મળવા તો તમને મજા આવશે દિલથી, નહીં કિરણ? કિરણભાઈ તો કેટલી વાર આવ્યા, હું તો પહેલી વખત જ આ. જય માતા. જો છે ને બાકી તમારે કોઈ બર્થડે નું સેલિબ્રેશન કરવું હોય કે એવું હોય કે ના આજ મારો બર્થડે સારી રીતે ઉજવવાનું, મારે દાન પુણ્ય કરવું તો પણ કરી શકાય છે. સેલિબ્રેશન પણ થઈ શકે. જો હું તમને બતાવું આગળ કેટલી વાસ્તવિક સ્થિતિ છે ને, ઘુમાયેલા જે ગાળ પણ આવેલું છે ને મારા. તમે જોઈ શકો છો કેટલું બધું પબ્લિક અહીં, એમ નાનાથી લઈને મોટા માણસો, વૃદ્ધથી લઈને બધા અહીં. અત્યારે પેલું વર્ક ઇન પ્રોગ્રેસમાં પેલું બિલ્ડિંગ, એટલે આ બધાને અહીં રાખ્યા. જોકે જમવાનો નાસ્તાનો સમય થયો એટલે બધા વાટ જોઈને બેઠા. કિરણભાઈના તો મેન ઓનર જોડે જ કોન્ટેક્ટ હોય, એટલે ચિંતા નહીં, આપણે બિંદાસ ફરી શકીએ. બાકી તમે કોઈ આવો તમારે પરમિશન લેવી પડે, એમને એમ ના ફરી શકાય. જો આ રહ્યું આખું સેટઅપ એમનું, જગ્યા આખી. ચલો આપણે બધાને મળી લીધું, મસ્ત બધાને મળ્યા, વાતચીત કરી થોડી. મેન ઓનર તો એમને બહાર ગયા અને એમના જોડે તમને મુલાકાત કરાવો. તો ચલો આપણે નીકળશું ચોટીલા જવા માટે. મેન રોડ ઉપર જ છે આશ્રમ. કોઈક દિવસ આવો તો વિઝિટ મારજો, મંગલ મંદિર માનવ સેવા. તો ચલો આપણે હવે જઈએ, અહીંથી મળીએ આપણે. આપણે બીજો હોલ્ડ કરી દીધો. અને શું નામ હોટલનું? HNF ફૂડ ઝોન. એક નંબર હોટલ હ. લીમડીથી થોડા વટીએ એટલે આગળ જ આવે. જોરદાર પરફ્યુમના મોલ છે અંદર. જે કંઈ તમારે લેવું હોય, ફૂડ કોર્ટ ને બધું સુવિધા અવેલેબલ. એકદમ મસ્ત હોટલ હ. લીમડી હાઈવે ઉપર જ તે એક્ઝેક્ટ પોઈન્ટ ઉપર. જો તમે જુઓ આખું સ્ટારબક્સ આવ્યા છો કિરણ? તમે અહીંયા જ કોફી પીધી હતી ને? જો આખું સ્ટારબક્સનું એકદમ પેલું કહીએ ને કે VIP, તમને જેટલી સુવિધા જોઈએ એ પ્રમાણેની આખી બધી ફેસિલિટી કરેલી. હોટલ એ જોરદાર. આખું પાર્કિંગ એરિયા. આખા રૂટની બેસ્ટમાં બેસ્ટ હોટલ આ જ છે, HFM. હા, જો પેલું ડોમિનોઝનું ફૂડ ઝોન જોઈ લો. ઓટો સ્લાઇડિંગ ડોર. અંદર વાળો ખોલવો પડશે એમ ને? સબવેન બધું હજુ. ઓકો હેવમોરમાં ઓકો થઈ ગયું. હેવમોરમાં ઓકો કરી નાખ્યું, ખબર? ડોમિનોઝનું કાઉન્ટર, નાસ્તા માટે વિવિધ સુવિધાવાળી જગ્યા. અંદર આવો એટલે એકદમ મસ્ત હોટલ આખી. જે ખાવું એ મળી રહે. કિરણભાઈએ તો ઓર્ડર આપી દીધો. ખીચડી નહીં, થેપલા અને બટાકા પૌવા. હા, ઓનલાઈન કર્યા ને, ચેક કરી લો. તો અમે આ બાજુ જોયું તો અહીં સેમ્પલ મૂકેલા. જો ઢોકળા, ખીચડી, થેપલા અને આ ખબર નહીં ભાખરીને લાડવા. આવું સેમ્પલવાળી સિસ્ટમ તો ક્યાંય મેં જોઈ નહીં, આજે જ જોઈ. સેમ્પલ જોયો ને ભાઈ તમે? આપણા બંને ઓર્ડર આવી ગયા, બટાકા પૌવા અને થેપલા અને દહીં સાથે અથાણું ને ચટણી આપી. કિરણભાઈ ડાયટિંગ પર હતા તો કે હવે ખાવું છે, ભૂખ લાગી છે એટલે. આ તો ખાલી નાસ્તો જ છે, જમણવાર તો બાકી. આ તો ધરાઈને ખાવાનું જ છે જે આવે. આ પૌવા જો ખાલી. હા, મરચાં નાખેલા. ભાઈ તો કે મસ્ત બનાવો. હજી કે ગુલાબજાંબુ ખા. મેં કીધું ગુલાબજાંબુ નહીં ખાવા, ગળ્યા અંગા તીખું ના મજા આવે. ખાવા ગુલાબજાંબુ નહીં ખાવા? ચલો તો ફટાફટ હવે આપણે નાસ્તો એવું કરીએ અને પછી નીકળીએ ચોટીલા જવા માટે. હજી તો શાયદ 12 જેવું વાગશે રસ્તો, કારણ કે બહુ લાંબો. ચલો તો કર દો ચાલુ ભાઈ.
તો એ ફાઇનલી નાસ્તો એવું કરી લીધું છે અમે. હવે જઈએ આપણે ચોટીલા આગળનો રૂટ કન્ટિન્યુ કરીશું. નાસ્તો એવું કરીને આપણે આવી ગયા બહાર. ઓટો સ્લાઇડિંગ ડોરમાં રગડાય દરવાજો. હવે જઈએ ઘર બાજુ. સોરી, ઘરે નહીં, ચોટીલા જવાનું. હજી ભૂલી જવાય. આ કિરણાના ખવડાય કરે ને એટલે પેટ આખું ભરાઈ ગયું તો ભૂલી જવાય. સ્ટારબક્સમાં તારી ઈચ્છા નહીં નકર જઈ આવે. ચલો તો ફટાફટ આપણે નીકળીએ હવે ચોટીલા જવા માટે. અહીંથી બહુ દૂર નહીં, કેટલું 40 કિલોમીટર જેવું રહ્યું હશે. 50 હજી. ચલો તો વાર કેટલી, અડધો પોણો કલાકમાં પહોંચી જઈશ. તો ગાઈસ હવે આપણે ફાઇનલી આપણો ચોટીલાનો રૂટ કન્ટિન્યુ કરીશું. અતુલ બાઇક એવું કાઢે એટલે અતુલ બાઇક કાઢે ફટાફટ હેડ, મોડું થાય ભાઈ. ચશ્મા એવું પહેલે. ચલો આગળનો રૂટ આપણે કન્ટિન્યુ કરીશું. બાઇક તો આવી ગયું આપણું. આપણે અહીં બાઇક પાર્ક કરી દીધું ને પહોંચી જાય આપણે ચોટીલા માતાજીના મંદિરે. બપોરનો ટાઈમ થઈ ગયો, હજી તો પગથિયા ચડવાનું બાકી છે. ધીમે ધીમે જઈશું ઉપર. ટાઈમ હજી તો મંદિર શાયદ બંધ થશે તો નહીં થાય, નક્કી નહીં કંઈ નહીં થાય. તો જો આ રહ્યો એનો મેન દ્વાર અને જઈએ આપણે ઉપરની બાજુ. હવે ચલો ચપ્પલ નીચે ઉતારવાના પહેરીને જવાના. તો ચલો હવે હેડો. જલ્દી થાકી જેવો ભાઈ તો. હજી તો ઉપર ઘણું ચડવાનું બાકી. ચાલુ થયું થાકી ગયો કિરણ તો. હા કિરણ, થાક લાગે યાર જબ્બર. ગરમીનું પાછું વાતાવરણ. બેસવો જ બેસી જાય એવું જ. ઉભો રે 2 મિનિટ. તો આપણે ટોપ ઓફ હાઈએસ્ટ પહોંચી ગયા અને હજી એક હોલ્ડ લઈ લીધો કિરણભાઈએ. ભાઈ તો આ થાકી જાય ગજબ. માતાજીના મંદિરે આવ્યા પણ હાલત એવી ખરાબ હે ને, ગરમી એવી લાગે છે ને વાતાવરણ એ પાછું એવું. હવે તો થોડો પવન ફૂંકાય એટલે વાંધો ના આવે. હવે આ છેલ્લી વખત રહી સીધા મંદિરે. માતાજીના અંદર દર્શન કરીને આવ્યા કિરણભાઈ બંને. બહાર આવ્યા હતા આ બાજુ કંકુ એવું ચડાવવા માટે અને ત્યાં આગળ સિંહ ત્યાં દર્શન કરવા જવાનું. આપણું આખું જો આ રહ્યું મંદિર અંદર તમે જોઈ શકો છો. એ રહ્યું આપણે ચામુંડા માતાજી અંદર. તો જો અંદર આપણે માતાના મંદિરમાં બધા માટે છૂટી જો એ રહ્યું મંદિર. કિરણના 2 મસ્ત માતાજીના દર્શન કરી લીધા. હવે જઈશું નીચેની બાજુ. માતાજીનો હુકુમ થઈ ગયો આવવાનો ને કાંઈ એમના બોલાયા વગર કોઈ આવી નહીં શકતું અહીં. તો દર્શન કરી નીકળીએ આપણે નીચે જવા. તો ગાઈસ ફાઇનલી હવે આપણે દર્શન એવું કરી લીધું છે અને હવે જઈએ નીચે. જો આપણે માતાજીના દર્શન કરી નીચે આવી ગયા. કિરણભાઈ 2 માતાજીના પગે લાગીને પ્રાર્થના કરી નીચે આવ્યા. જતાં 15-20 મિનિટ જેવું થયું હતું, ઉતરતા તો વાર લાગી નહીં. કિરણભાઈએ થોડા હોલ્ડ માર્યા હતા એટલે. તો ચલો માતાજીના આપણે દર્શન કરી લીધા, પ્રાર્થના એવું કર્યું અને હવે નીકળશું હવે ઘરે જવા માટે. હજી નક્કી નહીં, ક્યાંક બીજે જવાનો પ્લાન થાય તો અહીં જતા રહીએ. પણ અત્યારે તો હવે દર્શન એવું કરીને નીચે આવ્યા. ટોટલ કેટલા પગથિયા કિરણ? 1000? હા, 3 નવડા એટલે 999 પગથિયા બધા ક્યાં. હવે ખબર નહીં કેટલા હશે પણ માતાજીની દયા કે આપણે ક્યાંય થાકતા નહીં, ચડીને ઉતરી ગયા. ચલો હવે નીકળશું ને ઘરે જવા માટે. ઘરે જવા હજી જમવાનું બાકી હે ને
જમી લઈએ ભાઈ ઘેર જઈએ. મારી જ ઈચ્છા નહીં ખાવાની. એ ભોજનાલયમાં જવું હોય ચલ. ચલો તો ભાઈ નીકળી આવે. ચલો. માતાજીના દર્શન એવું કરીને કિરણભાઈ બે નીચે આવી ગયા. હવે વિચારીએ કે અહીંથી આપણે જઈએ મૂડી અમારા ઈષ્ટદેવ માંડવરાય દાદાનું મંદિર ત્યાં દર્શન કરવા. તો અહીંથી 30 કિલોમીટર જેવું થાય. બે ભાઈઓ બાઇક છે એટલે ચિંતા નહીં, જઈએ શાંતિથી. જો આપણે પેલી બાજુથી આ ગેટ નહીં, આ તો પેલી સાઈડનો ગેટ, પેલી બાજુના ગેટથી નીચે આવ્યા હતા. તો ચલો નીકળીએ. અહીંથી 30 જેવું કિલોમીટર થાય. બાઇક આપણે પાર્ક કરી દીધું અને આપણે આવી ગયા આપણા કુળદેવતા માંડવરાયજી દાદાના મંદિરે. જોઈ શકો તમે એ રહ્યું સામે મંદિર. કુળદેવતા એ ઈષ્ટ દેવતા બધું એક જ છે. આપણે ગમે તેમ મૂડીના પરમાર નહીં યાર. જો મસ્ત સમાજવાળીને એવું બનાવી રાખ્યું. આ રહ્યું આપણું આખું મંદિર. લગભગ 24 કલાક ખુલ્લું હોય આ મંદિર, એટલું મને ખબર છે. જ્યાં સુધી ખબર હતા ત્યાં સુધી જઈએ અંદર, દર્શન એવું કરીએ દાદાના. તો આ રહ્યું મંદિર. અંદર તો વિડીયોગ્રાફીની મનાઈ હતી, મેં કીધું જ તું પહેલાં. અમે દર્શન એવું કરીને બહાર આવી જાય. જો આજે આપણા વીર પાળિયા દેવ છે, બધા પાળિયા મૂર્તિઓ જે શહીદ થયેલા હોય તેમની, શંકર ભગવાનનું જૂનું મંદિરો, અને સામે આખી લાઈન કરી તમે જોઈ શકો છો. અને એવું કરી લીધું. હવે જઈશું આપણે ઘર બાજુ સીધા, નોન સ્ટોપ બાઇક લઈને સીધા હવે ઘરે. આવું કિરણભાઈ થાકી જાય ને આજ તો. જો આ રહ્યું આખું મંદિર આપણું સમાજવાળીને એવું બધું. ચલો હવે તો નીકળશું. તો આ છે ગેલોપ્સ હોટલ લીંબડીએ. આપણે આઈને હોલ્ડ કરી દીધું લીંબડી હોટલ પર. થાકી ગયા તો ત્યાંથી ચોટીલાથી આવતા મૂડી જઈને આવ્યા એટલે, નકર તો જો પેલો આદિલ કાદરી અમને અહીંયા મળી ગયો. જોરદાર શોપ હોય એટલે બધી શોપો બનાવી. પેલા આપણે જે HFM પર હતું ને સેમ એ જ રીતની પ્રોસેસ આખી. જો ઈચ્છા થાય તો જમી આવીએ અંદર જઈને, નકર ભાઈ નીકળીએ જલ્દી. બરોબર ના માર નહીં ખાઓ તો જો ખાવાનું તો કેન્સલ રાખ્યું. તડકાની ચા પીવા આવી ગયા છે ભાઈ. મેન્યુ જોઈ લીધું, 2 ચા ઓર્ડર કરી અને 2 ચાઇનીઝ કોફી લીધા. લઈ લે ખાવા. ચલો તો ફટાફટ ચા બા પીએ. ટી પોસ્ટની અંદર ચા નાસ્તો એવું કરી લીધું. 3 વાગી ગયા હતા, આપણો ચાનો ટાઈમ થઈ ગયો એટલે કોઠો ભરી દીધો પાછો. કિરણને તો ભૂખ લાગી હતી પણ મેં ના પાડી એટલે એને ના ખાધું. અને આપણને ભૂખ લાગી તો આપણે ખાઈ લઈએ એવું કશું છે. હા તો હવે થોડું પાણી લઈએ અને પછી નીકળીએ. એમ તો જો કે મસ્ત હોટલ ગેલોપ્સ, એકદમ જોરદાર લીંબડી હાઈવે ઉપર. પેટ ખાલી જ નહીં થતું ને, જેટલું ખાઈએ એટલું પાણી પીએ અંદર, ક્યાંય ખાલી થાય. મિક્સ પર બી મિક્સ ગાઈઝ અમે ગેલોપ્સ હોટલે ઊભા હતા પાલડી પર. તો અમને સરના ધવલ સર ભેગા થયા. કેમ છો સર, મજામાં ને? એમની બાઇક તો જોઈ, પહેલાં મને થયું કે ક્યાંક જોયેલા લાગે, પણ એમને ફેસ પરથી માસ્ક ઉતાર્યો ને ત્યારે લાઇટ થઈ ગઈ મને. સર તમને હા સર ચોક્કસ, તમને મળીને બહુ ખુશી થઈ હો. તમારી બાઇક જોઈને બહુ. હા તો અહીંથી બાઇક નીકળ્યું હતું. મેં મારા ભાઈને કીધું કે સુપર બાઇક એક ગયું તો એ કે હા હા લાલા રઘુવંશી મૂડી જઈને દર્શન કરીને પછી આ બાજુ આવ્યા. હા અમે સ્પ્લેન્ડર લઈને આવ્યા છે. ક્યાંથી આપણે અમદાવાદ ધોળકા જોડેથી. હા હા તન્ના ધવલ સરને મળી લીધું. ખૂબ મજા આવી એમના જોડે, ફોટા પાડ્યા. હવે જઈએ આપણે ઘર બાજુ એમની બાઇક સાથે. જો નિંજા ZX 10R કાવાસાકી લઈને આવ્યા હતા નહીં, પહેલાં ત્યાંથી બાઇક નીકળ્યું. સર રેવ સર એકવાર સર એકવાર રેવ કરી દો બસ, એક રેવ. જો એમની મુલાકાત કરી ને દિલ ખુશ થઈ ગયું યાર. જો એમના તરફથી અમને એક રેડબુલ ગિફ્ટમાં મળ્યું. ફેનના માટે તો યાર કંઈ પણ કરે એમને. ચલો તો હવે આપણે અહીંથી નીકળશું. ધવલ સરને મળીને ખૂબ આનંદ થયો. જો એમને અમારો બ્લોગ જોવો તો મેક શ્યોર કમેન્ટ કરજો અને અમારા બ્લોગને લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરજો. નહીં કિરણ?
ચલો તો હવે નીકળશું ઘરે જવા માટે. ચલો આ કંઈ આપણે પાર્ક કરી દીધું અને આપણે પહોંચી ગયા ઘરે.